વાવથરા જિલ્લાના દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે દિયોદર તાલુકાના સોની ગામે બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર આવતા વિદ્યાર્થી ઉપર બે હુમલાખોરોએ સરી વડે હુમલો કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને કાયદા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। મૂળ ડીસા તાલુકાના નેસડા ગામના મહેશભાઈ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગઈકાલે બપોરે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12માં પેપર આપવા માટે આવ્યો હતો। પેપર પતાવી સ્કૂલમાંથી બહાર નીકળતા નેસડા ગામના હુમલાખોર વિષ્ણુ પરમાર તેમજ રાહુલ રાઠોડ નામના બે ઈસમોએ અંગત અદાવતમાં વિદ્યાર્થી મહેશ ચૌધરી પર સળી વડે જાહેરમાં હુમલો કર્યો હતો। હુમલામાં મહેશ ચૌધરીને માથાના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જોકે જાહેરમાં સળી વડે હુમલાને લઈ કાયદા અને વ્યવસ્થા સાથે ગંભીર સવાલો ઊભા થયા છે। બનાવને લઈ દિયોદર પોલીસે હુમલાખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તેઓનો મારા ઉપર કોલ આવેલો 2:45 જેવા સમય અમને તેઓએ મને એવું કીધેલું કે અમારે તને મારવો છે। ત્યારે હું પેપર લખવા જઈ રહ્યો હતો, ત્યારે મેં તેમને કીધેલું કે હું અત્યારે પેપર લખવા જઈ રહ્યો છું, એટલે અત્યારે તમે મને ડિસ્ટર્બ ના કરો। ત્યારે તેઓએ મને કોલ કર્યા કરતા હતા, પણ ત્યારે મેં તેમનો કોલ કટ કરીને મૂકી દીધેલો હતો મોબાઈલ। તેઓએ ડાયરેક્ટ જ મારા ઉપર સાંજે હું જ્યારે પેપર શ્રી બીવી પટેલ વિદ્યા મંદિર સોનીમાં લખીને છૂટ્યો, ત્યારે ગેટથી બહાર જ તેઓ 6:20 ત્યાં હતા અને તેઓ બંને શરાબના નશામાં હતા અને તેઓ બંને મારા ઉપર ડાયરેક્ટ સરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। શું કારણ છે? કારણ કંઈ નહીં, તેઓએ અમારે મોબાઈલ દ્વારા માથાકૂટ બોલા થયા હતા, वो कारण એનું